મિત્રો, શાળાઓમાં દર વર્ષે વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવતું હોય છે. ત્યારે જ્યારે વાર્ષિક નિરીક્ષણ કરનાર અધિકારીશ્રી હોય છે તે આવે છે ત્યારે તે કઈ કઈ બાબતોની ચકાસણી કરે છે અને ત્યારે તે કઈ એક ભૂલ શોધે છે જેનાથી આખી શાળાનો ગ્રેડ ડાઉન થઈ શકે. આજે મારી પાસે જિલ્લા પંચાયત જૂનાગઢનો વાર્ષિક નિરીક્ષણ અહેવાલ છે જે દરેક શિક્ષકને જોવો ખૂબ જ જરૂરી છે. તો વિડીયો મિસ ન કરતા, જેથી કરીને વાર્ષિક નિરીક્ષણના દિવસે મુશ્કેલી ન પડે. સૌથી પહેલા વિભાગમાં શાળાની સામાન્ય માહિતી હોય છે, પણ મિત્રો અહીંયા ડાયસ કોડ અને સ્થાપના વર્ષ સિવાય મહત્વનું હોય છે ભૌતિક સુવિધાઓ. શું તમારી શાળામાં પ્રયોગશાળા કે કમ્પ્યુટર લેબ માત્ર નામની જ છે? નિરીક્ષણ વખતે ઓરડા વાપરવા લાયક છે કે જર્જરિત, તેની એક એક વિગત નોંધાય છે. હવે આપણે જોઈએ કે રજિસ્ટર અને હાજરીનો ખેલ. નિરીક્ષણના દિવસે વર્ગવાર હાજરીપત્રક, સરેરાશ હાજરી ચેક થાય છે. જો રજિસ્ટર સંખ્યા અને હાજર સંખ્યામાં મેળ ના બેઠો તો પુસ્તકાલયના પુસ્તકો કેટલા બાળકોએ અને કેટલા શિક્ષકોએ વાંચ્યા તેનું પણ રજિસ્ટર જોવામાં આવે છે. શું તમે આ રજિસ્ટર અપડેટ રાખ્યું છે? હવે આવે છે વહીવટી ડેન્જર ઝોન. સૌથી વધુ ભૂલો ક્યાં પકડાય છે? તો તે છે સેક્શન 3માં જનરલ રજિસ્ટર, નવીન પ્રવેશ ફાઇલ અને ખાસ કરીને મૂવમેન્ટ રજિસ્ટર. શું તમે જાણો છો કે એસએમસીના તમામ દફતરોની તપાસ પણ આ રિપોર્ટમાં સામેલ છે? જો એક પણ પત્રક અધૂરું હશે તો રિપોર્ટમાં લાલ પેન ફરી શકે છે. હવે માર્ગદર્શક સૂચનાઓનો ડર. છેલ્લે નિરીક્ષણ અધિકારી શ્રી એક ખાસ નોંધ લખશે. શાળાની ઉણપો. આ ઉણપોમાં શું લખાય છે તે જાણીને તમે ચોંકી જશો, તો ગભરાવાની જરૂર નથી. હું તમને જણાવીશ કે શાળાની વિશેષતાઓમાં તમારું નામ કઈ રીતે આવશે. તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખો, ફોલો કરી રાખો, જેથી કરીને નવા નવા અપડેટ હું આપતો રહું તેને તમે અનુસરશો તો તમારી જે કામગીરી છે એ સતત ચાલ્યા રાખે છે અને તમને સરળતા રહેશે. અને આ માહિતી તમામ શિક્ષક મિત્રો સુધી જરૂર પહોંચાડજો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.